પર્યંત લઈએ છીએ એ વિશ્રામ નહીં, એ તો આરામ છે. વિશ્રામ એટલે પોતાના પરિવારમાં પોતાના લોકો દ્વારા કહેલી કડવી વાત સમાન ઝેરને પીધા બાદ પણ જેના હૃદયમાંથી રામ રામ નીકળી રહ્યું છે મા બાપ, એને વિશ્રામ કહેવાય છે. ભગવાન શંકરજીને દેવતાઓએ વિષ પીવડાવી દીધું. દેવતાઓ કેટલા ચાલાક! દેવતાઓ સમુદ્ર મંથન કર્યું, પહેલું વિષ ઉત્પન્ન થયું તો દેવતાઓ વિષને લઈને પહોંચ્યા કૈલાસમાં. શંકરજી બોલ્યા, શું લાવ્યા છો? દેવતા બોલ્યા, પ્રભુ સમુદ્ર મંથનમાંથી પહેલું ફળ ઉત્પન્ન થયું તો વિચાર આવ્યો કે પહેલું ફળ તો ઘરના વડીલને આપવું જોઈએ, તો પ્રભુ પહેલું ફળ આપને અર્પણ કરવા આવ્યા છે. શંકરજી જાણે છે કે આ ફળ છે કે વિષ છે. શંકરજી કશું જ બોલ્યા વગર એ વિષને પી ગયા. દેવતાઓ પાછા ગયા, સમુદ્ર મંથન થયું, અમૃત નીકળ્યું, અમૃતની વહેંચણી થઈ, કેટલા યુગ નીકળી ગયા. પછી દેવતાઓને યાદ આવ્યું કે આપણે તો ભગવાન શંકરજીને વિષ આપીને આવી ગયા હતા અને ભગવાન શંકરજી વિષને પી ગયા હતા, તો ભગવાન શંકરજીની શું હાલત થઈ હશે? ચાલો એકવાર જોઈ આવીએ. તો દેવતાઓ પહોંચ્યા કૈલાસમાં. જઈને જોયું તો શંકરજી પરમ આનંદમાં બેઠા છે, રામ 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 કરી રહ્યા છે. દેવતાએ પૂછ્યું, પ્રભુ અમે તો આપને વિષ પીવડાવ્યું હતું, આપને કઈ અસર ન પડી વિષની? શંકરજી બોલ્યા કે આપ આવ્યા એ પહેલા હું મારા હૃદયમાં રામને ધારણ કરીને બેઠો હતો અને આપ લોકોએ આવીને મને વિષ પીવડાવી દીધું. આ વિષ જઈને રામ સાથે મળી ગયું અને આ વિષ, આ બંને રામ અને વિષે મને આ શંકરને વિશ્રામમાં પહોંચાડી દીધું. એટલા માટે હું પરમ આનંદમાં છું. મા બાપ પોતાના ઘરમાં પોતાના પરિવાર દ્વારા લોકો દ્વારા કહેલી કડવી વાત સમાન વિષને કાન રૂપી મોઢાથી પીધા બાદ પણ જેના હૃદયમાં રામ રામ નીકળી રહ્યું છે, એવું સમજો કે એ વ્યક્તિ વિશ્રામ પ્રાપ્ત કરી રહ્યો છે. અને રામજીની કૃપા વગર વિશ્રામ પ્રાપ્ત થવાનો નથી. એટલા માટે સદગુરુ ભગવાને કહ્યું કે મહારાજ આજથી આપનું નામ રામ પડશે. આખી સભા બોલી, બોલે રામ લલા સરકાર કી જય હો. હવે માં કૌશલ્યાના ખોળામાં ભરતજી બેઠા હતા. ગુરુદેવે કહ્યું, મહારાજ આપના બીજા પુત્ર આખા વિશ્વનું ભરણ પોષણ કરશે. શું કરશે? ભરણ પોષણ. ભરણ પોષણ એટલે જો નામમાં જ અર્થ છે ભરત, અર્થાત જેની શરણમાં ગયા પછી આપણે ભરાઈ જઈએ છીએ અથવા આપણને જે ભરી દે છે એનું નામ છે ભરત. તો ભરતજી આપણામાં શું ભરશે? ભરતજી આપણામાં શું ભરશે? જે ભરતજીમાં છે એ ભરતજી આપણામાં ભરશે. આમાં શું છે? પાણી. હવે યદિ હું નીચે વાટકી રાખીશ તો વાટકીમાં શું ભરાશે? કેરીનો રસ. હાલ મેં કેરીનો રસ બોલ્યો તો હા મહારાજ, કેરીનો રસ ભરાય. જે બાજુ મહારાજ લઈ જાય એ બાજુ જોવાનું, આપણી બુદ્ધિ ક્યાંય વાપરવાની નહીં. શું ભરાશે વાટકીમાં? પાણી ભરાશે, કેરીનો રસ નહીં ભરાય. તો ભરતજીમાં શું છે? ભરતજીમાં રામ રૂપી પ્રેમ અમૃત લબાલબ ભરાઈ દીધું છે. અર્થાત ભરતજીના શરણમાં ગયા પછી ભરતજીની શરણમાં જવા વાળા જીવને ભરતજી રામ પ્રેમ રૂપી અમૃતથી ભરાઈ રહે છે. એટલા માટે સદગુરુ ભગવાને કહ્યું કે મહારાજ આજથી આમનું નામ ભરતજી પડશે. આખી સભા જય જયકાર કર્યો, બોલે ભરતલ્લા સરકાર કી જય હો. ભરતજીના બાદ માં કૈકેયીના ખોળામાં શત્રુઘ્નજી બેઠા હતા. ગુરુદેવ ભગવાને કહ્યું, મહારાજ આપના સૌથી નાના પુત્ર જેમનું નામ સ્મરણ માત્ર લેવાથી જીવનના બધા જ શત્રુ સમાપ્ત થઈ જશે. જાકે સુમિરન તેરી પુરાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ.
જીવનના બધા જ શત્રુ સમાપ્ત થઈ જશે. કેવી રીતે સમાપ્ત થશે મહારાજ? તો જો આપણા જીવનમાં 6 વિકાર રહેલા છે. કેટલા? જે 6 વિકાર છે એ આપણા શત્રુ છે. 6 વિકાર કયા કયા છે? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષ્યા અને બોલો અહંકાર. અને જો કોઈ એવું કહી રહ્યું હોય કે મારામાં આ 6 વિકારમાંથી એક પણ વિકાર નથી, તો આઈ એમ સોરી, એ ખોટું બોલી રહ્યા છે. આપ એકવાર જોરથી બોલી દો, પછી ખબર પડશે કે એમનામાં 6 વિકાર છે કે નહીં. તરત લાલ ગુમ થઈ જશે. આ વાસ્તવિકતા છે. તો કોઈ એવું કહી રહ્યું હોય કે મારી અંદર આ 6 વિકારમાંથી એક પણ વિકાર નથી, તો મા બાપ આઈ એમ સોરી, એ ખોટું બોલી રહ્યા છે. કારણ કે આ જે કથા વાંચી રહ્યો છે એના જ આ વિકાર સમાપ્ત નથી થતા, તો તમારા શું થશે? આપણાથી આ વિકાર છૂટવા વાળા નથી, પરંતુ વિકાર ઓછા થઈ શકે છે. ઓછા કેવી રીતે થશે મહારાજ? તો શત્રુઘ્નજી ભાઈનું નામ લેવાથી. કાલે મેં તમને કહ્યું હતું કે નામ લેવાથી સ્વરૂપનો પણ બોધ થાય છે. આપ યદિ કોઈ વ્યક્તિને જાણો છો અને યદિ એ વ્યક્તિનું તમે નામ લઈ લેશો, તો નામ લેતા જ એ વ્યક્તિનો ચહેરો તમારી સામે આવી જશે. અને જો શત્રુઘ્નજી ભગવાનના દાસ નથી, શત્રુઘ્નજી ભગવાનના દાસના પણ દાસ છે. શૂર, સુશીલ, ભરત, અનુગામી. અને અહીંયા એક વાત સમજો, સેવક તો બનવું સહેલું છે, પરંતુ મા બાપ દાસ બનવું સહેલું નથી. દાસ બનવું કઠિન છે. અને રામજી કહે છે કે બીજા બધા જ પોતાના સેવકોને પ્રેમ કરે છે, પરંતુ હું મોરે અધિક દાસ પર પ્રીતિ. રામજી કહે છે કે બીજા બધા જ પોતાના સેવકોને પ્રેમ કરે છે, પરંતુ હું પોતાના દાસને અધિક પ્રેમ કરું છું. એક દિવસ મેં સદગુરુ ભગવાનથી પૂછ્યું કે ગુરુજી, દાસ અને સેવકમાં શું અંતર છે? તો ગુરુજીએ કહ્યું કે બહુ જ સૂક્ષ્મ વિષય છે બેટા, બહુ જ સૂક્ષ્મ અંતર છે. ગુરુજી બોલ્યા કે દાસનું કોઈ અસ્તિત્વ નથી હોતું અને સેવકનું અસ્તિત્વ હોય છે. સેવક સેવા તો કરે છે, પણ સેવા કરવાની સાથે સાથે સેવક પોતાનું અસ્તિત્વ પણ જાળવી રાખે છે. જે પ્રકારે આપણા ઘરમાં યદિ ગુરુદેવની પધરામણી થઈ, ગુરુજી સાથે સેવક આવ્યો છે, આપે સેવકને રૂમ બતાવી દીધો ગુરુજીને, કે આ ગુરુજીનો રૂમ છે. તો સેવક બધો જ સામાન ગુરુજીનો લઈ જઈને ગુરુજીના રૂમમાં મૂકી દેશે અને પછી બહાર આવીને પૂછશે, વેર આર યુ માય રૂમ? મારો રૂમ ક્યાં છે? આ શું થયું? સેવક સેવા તો કરી રહ્યો છે, પણ સેવા કરવાની સાથે સાથે સેવક પોતાનું પણ અસ્તિત્વ બનાવી રાખ્યું છે. અને દાસનું કોઈ અસ્તિત્વ નથી હોતું. દાસ પોતાના સદગુરુ ભગવાનના ચરણમાં જ રહે છે. દાસ પોતાના સદગુરુ ભગવાનમાં જ વિલીન રહે છે. અને યાદ રાખજો કે જ્યારે આપણે દાસ તત્વમાં પહોંચી જઈશું, જ્યારે આપણે ભગવાનના દાસ બની જઈશું, તો જે પ્રકારે તરત જન્મેલું બાળક પોતાની માતા ઉપર નિર્ભર રહીને આનંદમાં રહે છે, એ જ પ્રકારે મા બાપ યદિ આપણે ભગવાનના દાસ બની જઈશું, તો ભગવાન પણ આપણી વ્યવસ્થા કરી દેશે. અને જ્યારે ભગવાન આપણી વ્યવસ્થા કરવા લાગશે, ત્યારે સૌથી પહેલા આપણા 6 વિકાર સમાપ્ત કરશે. કારણ કે મોહના કારણે કામનાઓ જન્મ લે છે, અને કામનાઓ યદિ પૂરી ન થાય તો ક્રોધ જન્મ લે છે, અને કામનાઓ યદિ પૂરી થઈ જાય તો લોભ જન્મ લે છે. આ બધું જ ઇન્ટરકનેક્શન છે. વિચ અધર. એક માણસે મારાથી કહ્યું કે મહારાજ, કોઈનું સારું થઈ જાય મારી આંખે હું દેખી નથી શકતો. કોઈનું યદિ જીવનમાં કોઈ સુખી થઈ જાય તો મહારાજ મને બહુ જ ઈર્ષ્યા થાય, મને બહુ જ ઈર્ષ્યા થાય. હમણાંની જ વાત છે.
એટલા માટે ગુરુદેવ ભગવાને કહ્યું કે જેમનું નામ લેવાથી શત્રુઓનો નાશ થઈ જાય છે મહારાજ, આજથી આમનું નામ શત્રુઘ્નજી પડશે. આખી સભા બોલી બોલે શત્રુઘ્ન લલા કી જય હો. હવે બધાથી અંતમાં માં સુમિત્રાના ખોળામાં લક્ષ્મણજી બેઠા હતા. ગુરુદેવ કહ્યું મહારાજ આપના ચોથા પુત્ર જે લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર ગુરુ વશિષ્ઠ તે રાખા લક્ષ્મણ નામ ઉદાર. ગુરુદેવ મહારાજે કહ્યું કે મહારાજ આ બધા શુભ લક્ષણોના ધામ છે, રામજીના પ્રિય છે, રામ પ્રિય આ શેષ અવતાર છે મહારાજ. આજ પછી આમનું નામ લક્ષ્મણજી પડશે. પૂરી સભાએ જય જયકાર કર્યો બોલીએ લક્ષ્મણ લલા કી જય હો. ગુરુદેવ ભગવાને નામકરણ કર્યા બાદ કહ્યું મહારાજ આપના ચારે પુત્ર ચારે વેદ ભગવાનના સારતત્વ છે, સારાંશ છે. આ બધા બે ની જોડી મારે છે. સાવલા રંગના રામજી સાથે લક્ષ્મણજી રહેશે અને સાવલા રંગના ભરતજી સાથે શત્રુઘ્નજી રહેશે. મહારાજ આપના ચારે પુત્ર ઋષિ મુનિઓના ધન છે, સંપત્તિ છે. એટલા માટે જ આપ જો ઋષિ મુનિઓ સંત અને મહાત્માઓ દિવસ ને રાત રામ રામ કરી રહ્યા છે. એ પણ પોતાના એકાઉન્ટમાં જમા કરી રહ્યા છે. આપણે આ જમા કરી રહ્યા છે એ રામ 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 જમા કરી રહ્યા છે. ગુરુદેવે કહ્યું મહારાજ આ મુનિઓના ધન છે. રામજી મુનિઓના શું છે કહો? ધન સંપત્તિ છે. ગુરુદેવ ભગવાને કહ્યું મહારાજ આ ઋષિ મુનિઓના ધન સંપત્તિ છે, ભક્તોના સર્વસ્વ છે. રામજી ભક્તોના સર્વસ્વ છે. એટલા માટે જ આપણે ભગવાન તથા માતાજી સામે ઉભા રહીને પ્રાર્થના કરીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણ ત્વમે. આ સમય કોણ આવ્યું છે? જ્યારે કોઈ ઘરમાં બાળક જન્મે ત્યારે કોણ આવે છે ઘરે? પરિવારની વાત નથી કરતો. કોણ આવે છે? કલ્પના તો કરો. અમારા રાજસ્થાનમાં બહુ આવે છે. એક હિન્ટ આપું, જેને આપણે શિવ અને શક્તિનું સ્વરૂપ કહીએ છીએ. આયુ મગજમાં? જી, કિન્નર ભગવાન આયા. બધા જ કિન્નરો ભગવાન આયા. અંદર માં કૌશલ્યાને મળ્યા અને માં કૌશલ્યાને કહે છે હેરી સખી આજની ગળે છે રડિયા મળી. હેરી સખી આજની ઘડી તે રાણીયા મળી. હેરી સખી આજની ગળે છે રડિયા મળી. હેરી સખી આજની ઘડી તે રાણીયા મળી. મારા બાનોજી આવ્યાની બધામણી હોરા. મારા બાલોજી આવ્યા બધામણી હોરા. મારા બાનોજી આવ્યાની બધામણી હોરા. મારા બાલોજી આવ્યા બધામણી હોરા. આજની ઘડી તે રડિયા મળી. હેરી સખી આજની ઘડી તે રડિયા કાકા વધાવો. ગોવિંદભાઈને પણ ઉભા કરો. અરે કોની શરમ આવે છે? ઉભા થઈ જાઓ. શ્રી રામ. ધીરે મેં તો દરિયા તોરણ બંધા.
મોતી રે વધાવ્યા ભોરા મારા વાલાજીને મોતી રે વધાવ્યા ભોરા આજની ઘડી તે રડી આવડી ગોરે ગોરે આજની ઘડી રડી શ્રી સીતારામ લીલુડા વાસરુડા વડાવીએ લીલુડા વાસરુડા વડાવીએ મારા બાલાજીનો મંડપ રચાવ્યો રા મારા રામાજીનો મંડપ રચાવ્યો રા મારા રામજીનો મંડપ રચાવ્યો રા મારા રામજીનો મંડપ રચાવ્યો રા ઘડી તે રડી આમડી ગોર સખી આજની ઘડી રડી હરી જય સીતારામ જય સીતારામ હે મારો હાલો આવે મલયા તોડે મારો હાલો આવે મલયા રે આજની ઘડી તે રડિયા મણી હો આજની ઘડી રડી હરી પાછડિયા રે તારા શોભતા રૂડા થામે કે રામ ઘેરી આવો મને જો ભાઈ આ બધી મણી હોરા આજની ઘડી તે રડી આમડી આજની ઘડી તે રડી આમડી જય જય શ્રી રામ મારી પાલવડે વળગ્યો છે કાન રે કનૈયો તારો નંદ રાણી રે મારી પાલવડે વળગ્યો છે કાન રે કનૈયો તારો નંદ રાણી રે મને ગોપલની કઈ વાત લાવે કનૈયો તારો નંદ રાણી રે મારે પાલવડે વળગ્યો છે કાન રે કનૈયો તારો નંદ રાણી રે મને ગોપલની કઈ વાત લાવે કનૈયો તારો નંદ રાણી રે
સહેલીઓ આજ રસિયો રાસ રમે પાંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે ધડી પડતો મારા રે ભોગો તમારા રામના રે ગરબાતે નામના હોય રે ધડી પડતો મારા રામની આજની ગળે છે રડિયામણી એવી સખી આજની ગળી કે રડિયામણી બોલે શ્યામ ચંદ્ર ભગવાન કી જય હો મંગલ ગીત ગાવા વાળા આવ્યા મંગલ ગીત ગાવીને પાછા ગયા છે ભગવાન શંકરજી કૈલાસમાં બેસીને માં પાર્વતીજી કહે છે દેવી એહી વિધિ રામ જગત માતુ પિયે ભગવાન શંકરજી બોલ્યા દેવી આ જ પ્રકારે જગતના પિતા રામજી આજે અયોધ્યામાં પુત્ર બનીને જગતને સુખ આપી રહ્યા છે મા બાપ જીવનમાં યદી જગતને સુખ આપવું છે તો પોતાને નીચે ઉતરવું પડશે સંત શ્રી સ્વામી વિવેકાનંદજીનું એક બહુ જ સરસ વાક્ય છે હું તમને વાક્ય નિવેદન કરું સંત શ્રી સ્વામી વિવેકાનંદજી કહે છે કે યદી પોતાના પરિવારને સુખી કરવો છે તો પોતાના સુખનો ત્યાગ કરવો પડશે યદી પોતાના ગામડાને સુખી કરવું છે તો પોતાના પરિવારનો સુખનો ત્યાગ કરવો પડશે યદી પોતાના પ્રદેશને સુખી કરવો છે તો પોતાના ગામડાના સુખનો ત્યાગ કરવો પડશે અને મા બાપ યદી આખા રાષ્ટ્રને સુખી કરવો છે આખા દેશને સુખી કરવો છે તો મા બાપ પોતાના સર્વસ્વનો સુખનો ત્યાગ કરવો પડશે અને આપણા જે વડાપ્રધાન છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દમાભાઈ એમને એ આ જ નીતિ અપનાવી છે એમને બધાનો સર્વસ્વનો ત્યાગ કરીને આજે દેશનું કલ્યાણ કરી રહ્યા છે શંકરજી કહે છે કે જે જગતના માતા પિતા છે એ વિધિ રામ જગત માતુ પિતુ કૌશલપુર સાબીન સુખદાતા ભગવાન અયોધ્યાવાસીઓને સુખ આપવા માટે ક્યાં જગતના પિતા છે અયોધ્યાવાસીઓને સુખ આપવા માટે આજે પુત્ર બનીને અયોધ્યામાં રમી રહ્યા છે મા બાપ જગતને યદિ સુખી કરવો છે તો પોતાના સુખનો ત્યાગ કરવો પડશે પાર્વતી માએ પૂછ્યું પ્રભુ અયોધ્યામાં તો બધાને આનંદ આવી રહ્યો છે ને શંકરજી બોલ્યા ના ના બધાને આનંદ નથી આવી રહ્યો પાર્વતીજી બોલ્યા કેમ પ્રભુ અયોધ્યામાં બધાને સુખ નથી મળી રહ્યું શંકરજી બોલ્યા ના ના બધાને નથી મળી રહ્યું તો કોને મળી રહ્યું છે શંકરજી બોલ્યા ચિનકે રઘુનંદ ચરણ રતિ માની तिनके योगति प्रगट भवानी શંકરજી કહે છે દેવી જે મનુષ્ય એ પોતાના મનના તારને રામજીના ચરણોમાં બાંધીને બેઠું છે અને જો રામજીનું એક વાક્ય હું તમને નિવેદન કરું આ સુંદરકાંડનો પ્રસંગ છે રામજી શ્રી વિભીષણજી મહારાજથી કહે છે કે મિત્રો જીવનમાં જેટલા બધા સંબંધો છે પુત્ર ભાઈ બહેન માતા દાદા દાદી આ બધા જ સંબંધોનું યદિ કોઈ વ્યક્તિ એક તાર બનાવીને એક દોરી બનાવીને મારા ચરણોમાં બેસી જાય સબકે મમતા તાગ બટોરી મમ પદ મનહિ બાપી બીહી દોરી રામજી કહે છે આવા વ્યક્તિનું શું કરું છું આપને ખબર છે રામજી કહે છે આવા વ્યક્તિને જે પ્રકારે લોભી માણસ ધનને હૃદયમાં રાખે છે
રામજી કહે છે આવા વ્યક્તિને હું પોતાના હૃદયમાં રાખું છું. મમ ઉર સજ્જન મમ ઉર બસ કહેશે, લોભી હૃદય બસહુ ધનુ જૈસે. જે રામજીના ચરણોમાં પ્રીતિ રાખે છે એને જ સુખ મળી છે. મા બાપ, આ કથા મંડપમાં આપ બેઠા છો, હું કથા ગાઈ રહ્યો છું, તમે કથા સાંભળી રહ્યા છો, પરંતુ જેમને રામજીના ચરણોમાં પ્રીતિ હશે એ જ આ કથા સાંભળશે. જે કેવલ મનોરંજન માટે આ કથામાં આવી રહ્યા છે એ આખો દિવસ ટાઈમ જ જોશે કે 15 મિનિટ ઉપર થઈ ગઈ, મહારાજને કહો જલ્દી પૂરું કરે. આ ખૂબ ગંભીર વિષય છે. જે કેવલ કથામાં મનોરંજન કરવા આવી રહ્યા છે એ આખો દિવસ ઘડિયાળ જોશે, અરે 15 મિનિટ આગળ થઈ ગઈ, ફટાફટ મહારાજને કહો. અને જે ખરેખરમાં કથા સાંભળવા આવ્યા છે મા બાપ, એ ઘડિયાળ નહીં જોવે, એ કથા જ સાંભળ્યા કરશે. બધાથી સારું છે મોબાઈલમાં કથા જોવી. મહારાજના મોઢા ઉપર ટપ દઈને મારો, મહારાજ બોલતા ચાલુ થઈ જાય. મગજ ગયું, હવે કથા નથી સાંભળવી, મહારાજના મોઢા ઉપર ટપ દઈને મારો, મહારાજ બંધ. સૌથી સરસ મોબાઈલમાં કથા સાંભળવી. મન હોય ત્યારે સાંભળીએ, ના મન હોય ત્યારે બંધ મહારાજ. મન યદી ભગવાનમાં લાગી રહેશે તો મા બાપ આ સ્તોત્ર છે, આ સુખનું સૂત્ર છે. શંકર ભગવાન કહે છે દેવી, અને આ વાતને ખૂબ ગંભીરથી સમજજો કે ભગવાનથી વિમુખ થઈને મનુષ્ય કરોડો ઉપાય કરી લેશે તો પણ મનુષ્ય આ ભવ બંધનમાંથી મુક્ત થવા વાળો નથી. અને તમને એક કથા સંભળાવું. કેટલાક લોકો મારાથી પ્રશ્ન કરે છે કે મહારાજ, ભગવાન ભક્તોની જ કેમ પરીક્ષા લે છે? આપને પણ પ્રશ્ન છે ને આવો, કોઈને હશે જ આટલામાંથી કે મહારાજ ભગવાન ભક્તોની જ કેમ પરીક્ષા લે છે? હવે આપ કહો, આપણા ભારતમાં સૌથી કઠિનમાં કઠિન પરીક્ષા કઈ છે? આપણા ભારતમાં સૌથી અઘરી પરીક્ષા કઈ છે? ભગુ કાકા કઈ છે? એક તો યુપીએસસી છે અને એક તો આઈએસ છે. એ જ છે કલેક્ટરની પરીક્ષા. એ બહુ અઘરી પરીક્ષા હોય છે. તો હવે આપ કહો, યદિ કોઈ કલેક્ટરની પરીક્ષા પાસ કરી લેશે તો પરીક્ષા આપવા વાળો ક્યાં બેસી જશે? સીધો ગાદી ઉપર, રસ્તા ઉપર યદિ બેસેલો માણસ યદિ આ પરીક્ષા આપશે યુપીએસસી આઈએસ ની, અને યદિ પરીક્ષામાં પાસ થઈ જશે તો પરીક્ષા એને સીધો ગાદી ઉપર બેસાડી દેશે, ભલે રસ્તા ઉપર બેસેલો હોય. આ હું તમને શા માટે કહી રહ્યો છું? તો યદિ ભગવાન પણ તમારી પરીક્ષા કરી રહ્યા છે મા બાપ, તો આ વાતને માની લો કે ભગવાન પણ તમને શિખર ઉપર બેસાડવા માંગે છે. ત્યારે ભગવાનની સામે રોવું ન જોઈએ, એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જોઈએ. અને મા બાપ, જ્યારે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જશો ત્યારે ભગવાન તમને શિખર ઉપર બેસાડી દેશે. અને જ્યારે ભગવાન તમને શિખર ઉપર બેસાડી દેશે ત્યારે મા બાપ જીવનમાં કોઈ પણ દિવસ આનંદની કમી થવાની નથી, સદૈવ આનંદ જ પ્રાપ્ત થશે. એટલા માટે જીવનમાં કોઈને પ્રશ્ન હોય કે ભગવાન અમારી પરીક્ષા કેમ લઈ રહ્યા છે, તો આવું માની લો મા બાપ કે ભગવાન તમને શિખર ઉપર બેસાડવા માંગે છે. ભગવાન શંકરજી કહે છે કે ભગવાનથી વિમુખ થઈને જીવનમાં સુખ મળશે અસંભવ, કોઈ પણ દિવસ મળવા વાળું નથી. જે પ્રકારે સૂર્યનારાયણની વિમુખ ઉભા થઈ જાઓ તો તમારો પડછાયો તમારી આગળ આવી જશે. આ બાજુ સૂર્યનારાયણ છે, તમે આ બાજુ મોઢું કરીને ઊભા થઈ જાઓ તો તમારો પડછાયો તમારી આગળ આવશે. પછી તમે કેટલા પણ દોડો આગળ, તમારાથી આગળ તમારો પડછાયો જ રહેશે, તમે આગળ નહીં જઈ શકો. તો યદિ પડછાયો હવે પડછાયોનો પીછો કેવી રીતે છોડશું? તો જે પ્રકારે ભગવાન સૂર્યનારાયણથી વિમુખ ઊભા થઈ જઈએ તો આપણો પડછાયો આપણી આગળ આવી જાય છે.
અને મા બાપ યદિ આપણે ભગવાન સૂર્યનારાયણના સામે મુખ કરીને ઊભા થઈ જઈશું એટલા માટે દેખાઈ રહી છે કારણ કે આપણે ભગવાનના વિમુખ ઊભા રહ્યા છીએ. સાહેબ રામજી તો આનંદ છે, આનંદના સમુદ્ર છે. જ્યાં રામજી દેખાય ત્યાં આનંદની વર્ષા થવાની જ છે. શંકર ભગવાન કહે છે દેવી મન ક્રમ બચન છાડી ચતુરાઈ ભજન કૃપા નહીં કહી કે રઘુરાઈ. કશું જ ન કરો સાહેબ, ચતુરાઈનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરો. અને ભજન કરવાનો શું મતલબ છે? આપણે જે ઢોલકામ નગારા હાર્મોનિયમ ને લઈને મંજીરા લઈને એ ધડાધડ ઠોકી રહ્યા છીએ એ ભજન નથી, એ તો આનંદ છે. મા બાપ ક્ષમા કરજો, આપણે નવરાત્રિમાં ભગુ કાકા માતાજીને વચમાં વિરાજમાન કરીને આવડા મોટા સ્પીકર લગાડીને મન ફાવે એવા ગીતો લગાડી રહ્યા છીએ, વગાડી રહ્યા છીએ. શું એ ધડાધડમાં માતાજી વિરાજમાન થતા હશે? હા કે ના? જોરથી બોલો. આના સિવાય એક બીજું પણ ભજન આવે છે. કયું ભજન? કિસી દેખ દુખિયા કો तेरा मन दुखी है, किसी देख दुखिया को अगर तेरा मन दुखी है वही तो भजन है, वही तो भजन है. મા બાપ કોઈ દુખિયાને દેખીને યદિ તમારું દિલ દુખી રહ્યું છે તો એ પણ જીવનનું ભજન જ છે. અને આ વિચાર મારા નથી, આ ભગુ કાકાના વિચાર છે. અમે આરતી પછી બેસ્યા હતા તો એક દિવસ ભગુ કાકાએ કીધું હતું કે મહારાજ ભજન તો ઠીક છે પરંતુ આ રીતે પણ ભગવાનનું ભજન થઈ શકે છે. ખરી વાત ને ભગુ કાકા? તમને એક વાર્તા સંભળાવું. એક રાજા હતો. એ રાજાનો એક નિયમ હતો કે રોજ કોઈ પણ ને કંઈ પણ દાન કરવું, એના પછી જ ભોજન કરવું, એના પછી જ પાણીનો ગ્લાસ પીવો. જે પણ માંગો રાજા બધું જ આપી દે, રોજનો નિયમ. એક દિવસ રાજા નગર યાત્રા કરવા માટે પોતાના મંત્રી સાથે રથમાં બેસીને નગર યાત્રા કરવા ગયો તો એક ઝાડની નીચે એક દાદા બેસેલા હતા, એકદમ નિર્મળ, એકદમ દુર્બળ, જેમનું પેટ અને કમર ભૂખના કારણે સકડાઈ ગઈ હતી. એકદમ ભૂખ્યા માણસ બેઠા હતા. તો રાજાએ જોયા એ માણસને તો મંત્રીને કહ્યું કે જઈને પૂછી આવો શું જોઈએ છે એને. મંત્રી ગયા પૂછવા કે દાદા આપને શું જોઈએ છે, શા માટે અહીંયા બેઠા છો? મંત્રી બોલ્યા કે અમુક દેશના રાજા છે, મહાન દાનવીર છે, જે પણ માંગશો તરત જ આપી દેશે. માંગો, શું માંગો છે માંગો આપ. દાદા કશું જ ન બોલ્યા. 2-3 વાર પૂછ્યું તો પણ દાદા કશું જ ન બોલ્યા. મંત્રી આવીને પૂછ્યું, રાજાને કહ્યું કે મહારાજ આ તો કઈ બોલતા જ નથી. રાજા પોતે ગયા ઝાડની નીચે એ દાદા પાસે જઈને પૂછ્યું, દાદા આપને શું જોઈએ છે? આપ માંગો તો ખરા એકવાર. હું અમુક દેશનો રાજા છું, આપ જે પણ માંગશો હું તરત જ આપી દઈશ. તો દાદા કહે છે, અરે રાજા, આ પ્રસંગ કહી રહ્યો છે મા બાપ કે કોઈને સ્થિતિ જોયા પછી એ તમને કહે કે હું દુખી છું, મારી મદદ કરો, તો આ મદદ નથી મા બાપ, આ ઉપકાર છે. અને રામજી કહે છે કે પરહિત બસ જીન કે મન માહી. પરહિત એટલે આપ સમજી રહ્યા છો? પરહિત એટલે જી જોરથી, હા, બીજાનું હિત. અને આ બીજા કોણ છે? કાકા કાકી, ભત્રીજું, ભાઈ બહેન,
મામા, સાળી, સાળો, જીજાજી, સસરા, સસરા, સસરી, સસરી કહેવાય શું કે વેવાણ, સસરી આવી ગઈ, લાઈનમાં ચાલી જાય. આ પરહિત નથી. પર કોને કહેવાય છે? જેની સાથે ન તો તમારો કોઈ લોહીનો સંબંધ છે અને મા બાપ ના તો આપ એમને કોઈ દિવસ મળ્યા છો અને નથી જાણતા, અને યદી આપ એની મદદ કરો છો તો એ પરહિત છે. અને રામજી કહે છે કે પરહિત બસ જીન કે મન માહી, તીન કહું જગ દુર્લભ કछु નાહી. રામજી કહે છે કે પરહિત કરો કે ન કરો, પરંતુ પરહિતના પ્રતિ પોતાના મનમાં મદદ કરવાની ભાવના જાગી જાય છે મા બાપ, તો એ મનુષ્યના માટે આ સંસારમાં કશું જ દુર્લભ નથી. એ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. આપ રસ્તા ઉપર જઈ રહ્યા છો, રસ્તા ઉપર કોઈ ભૂખ્યો માણસ દેખાઈ જાય અને મા બાપ યદી આપના મનમાં ભાવ જાગી ગયો કે મારી પાસે પણ પૈસા હોત તો હું આ માણસને સરસ હોટલમાં ભોજન કરીને જમાડી દોત, યદી આવો પણ મનમાં ભાવ જાગી રહ્યો છે તો આ તમારો ઉદ્ધાર કરી નાખશે. અને જીવનમાં યદી આવો જ ભાવ જાગી રહ્યો છે મા બાપ, તો આ જીવનનું વાસ્તવિક ભજન છે. યહી તો ભજન હે, યહી તો ભજન. એક દિવસ માં કૌશલ્યાજી રામજીને સુંદર સ્નાન કરાવીને શણગારીને ઘોડિયામાં ઊંઘાડ્યા. ભોજન બનાવ્યા બાદ માં કૌશલ્યાજી શ્રી રંગનાથજી ભગવાનને ભોગ લગાવ્યો અને મંદિરના પડદા બંધ કરી દીધા. અને જો આ વાત કડવી છે પરંતુ સત્ય છે કે ભોજનના સમયે કેવલ આપણી પાસે એક જ વ્યક્તિ બેસવું જોઈએ, અને છે કોણ? એ વ્યક્તિ કોણ છે? તો પોતાને જન્મ આપવા વાળી માં. કારણ કે જગતમાં એક માં જ છે મા બાપ, જેની પોતાના પુત્રને નજર નથી લાગતી, બીજા બધાની નજર લાગે છે. એટલા માટે ભોજનના સમયે કોઈ પણ વ્યક્તિ આપણા પાસે બેસવું ન જોઈએ. આ બાજુમાં કૌશલ્યાજી ઘોડિયામાં જઈને જોયું તો ઘોડિયામાં રામજી સુતા પણ છે. માં કૌશલ્યાજીની મતિ ચકરાઈ ગઈ. માં કૌશલ્યાજીની મતિ ચકરાઈ ગઈ. ઈહા ઉહા દોઈ બાલક દેખા, મતિ બ્રહ્મ મોર કી આન વિશેષ. માની મતિ ચકરાઈ ગઈ. ભગવાને અહીંયા માને બીજી વખત વિરાટ રૂપમાં દર્શન કરાવ્યા છે. માએ ભગવાનના શરીરના અંદર જોયું. શું જોયું? ગોસ્વામીજી કહે છે અગણિત રવિશસ શિવ ચતુરાનન, અગણિત રવિશસ શિવ ચતુરાનન, બહુગિરિ સરિદ સિંધુ મહિગાનન, કાલ કર્મ ગુણ ગાયન સુભાઉ, સો દેખાજી સુનાન ગાઉ, देखी माया सब बीती गाड़ी, અતિસવિત જાહે કર ઢાળી, દેખા જીવન ચાવહી જારી, દેખી ભગતિ જો छोड़न ताही, તન પુલકિત મુખ બંધન આયા, નયન મુરી ચરણા शिशु नावा, વિસ્મયા દેખી મરતાઈ, भयो और संसोर प्रहारी, ભયો દેખી બંધો સરિતાઈ. માએ ભગવાનના શરીરમાં અનેક બ્રહ્માજી જોયા, અનેક સંકટજી જોયા, અનેક પર્વતો જોયા, અનેક નદીઓ દેખી, અનેક સાગરોને જોયા, અનેક સમુદ્રને જોયા, ભક્તને જોયો, જીવને જોયો, માયાને દેખી. માએ એવું પણ જોયું કે જે માએ કાનોથી સાંભળ્યું પણ ન હતું. શરીર આખું કાપવા લાગ્યું. માં કૌશલ્યાજીનો ભયના કારણે ભગવાનને જોયું કે મારી માં બીવાઈ ગયા છે, તો ભગવાન પાછા પુત્ર બની ગયા. અને માં કૌશલ્યા બંને હાથ જોડીને રામજીથી પ્રાર્થના કરે છે કે હે રામજી, મારાથી ઘણો મોટો અપરાધ થઈ ગયો. રામજી બોલ્યા કેમ માં? માં કૌશલ્યા કહે છે કે જે જગતના પિતા છે એમને હું પોતાનો પુત્ર માનીને બેસી ગઈ. રામજી કહે છે ના ના માં, આપ સંશય ન કરશો, હું જ આપનો પુત્ર છું. રામજી કહ્યું માં, આપને મેં જે વિરાટ રૂપના દર્શન કરાવ્યા એ રૂપ કોઈને કહેતા નહીં. માએ કહ્યું કે કોઈને નહીં કહું. માં કૌશલ્યા કહ્યું કે રામજી, આપ પણ મને એક વચન આપો કે આજ પછી આપની માયા મને સતાવે નહીં. એમને રામજીથી પ્રાર્થના કરવી પડી કે પ્રભુ મને આપની માયાથી બચાવી લો. તો જ્યારે કૌશલ્યા માં
માયાથી નથી બચી શકતા, તો આ અનિલની શું ઓકાત છે કે આ પણ માયાથી બચી શકશે? મા બાપ, આપણે માયાથી બચી શકવાના નથી. ચારે ભાઈઓ મોટા થયા, જોડાઓ. જુઓ, આ રહ્યો રાવણ. રાવણે વિચાર્યું કે આ તો મને મારી નાખશે, તો રાવણે બાલીને લાલચ આપીને પોતાનો મિત્ર બનાવી દીધો. અને જ્યારે મિત્ર બનાવી દીધો તો રાવણ વિચાર કરવા લાગ્યો કે હવે વાનરોનો રાજા જ મારો મિત્ર બની ગયો છે, તો હવે વાનર મને મારી શકવાના નથી. હવે સેવકોને બોલાવીને કહ્યું કે હવે મનુષ્યનો પતો લગાવો, કોણ મનુષ્ય મારી બરોબર છે આ ધરતી ઉપર. સેવકોએ પતો લગાવ્યો તો વિશ્વામિત્રજીનું નામ સામે આવ્યું. રાવણ બોલ્યો, કેવી રીતે? સેવક બોલ્યો, મહારાજ, આપ શરીરથી બ્રાહ્મણ છો તો આપ શાસ્ત્ર પણ જાણો છો, અને મહારાજ આપ હવે રાજા બની ગયા છો તો આપ શસ્ત્ર પણ જાણો છો. મહારાજ, રાવણ બોલ્યો, તો શું? સેવક બોલ્યો, તો મહારાજ, વિશ્વામિત્રજી મહારાજ ગાદીના પુત્ર છે, તો ક્ષત્રિય છે, અને હવે તપ કરીને મહામુનિ બની ગયા છે, તો હવે શાસ્ત્ર પણ જાણે છે. તો રાવણ વિચાર કરવા લાગ્યો કે ક્યાંક મેં જેટલી પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરી છે. તો રાવણ વિચાર કરવા લાગ્યો કે ક્યાંક વિશ્વામિત્રજી મને મારવા માટે યજ્ઞ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તો મારીચ અને શિવબાહુને બોલાવીને સ્પેશિયલ ડ્યુટી ઉપર લગાડ્યા કે આ દાદા જ્યારે જ્યારે પણ યજ્ઞ કરે ત્યારે ત્યારે જઈને યજ્ઞને વિધ્વંસ કરી નાખો. અને આવું જ થયું. અતિ મારીચ સુબાહુ વિશ્વામિત્રજી ચિંતામાં છે કે વગર ભગવાને આ પાપીઓ મરવા વાળા નથી. વિશ્વામિત્રજી વિચાર્યું કે ભગવાન અવતાર લઈ ચૂક્યા છે અયોધ્યામાં, હવે તો મોટા પણ થઈ ગયા છે, કેમ ભગવાનને અહીંયા લઈ આવું? તો વિશ્વામિત્રજી પહોંચ્યા શ્રીધામ અયોધ્યામાં. સરજુ નદીમાં સ્નાન કર્યો. સ્નાન કર્યા બાદ શ્રી દશરથજી મહારાજના દરબારના બહાર ઉભા રહીને સૂચના મોકલાવી. શ્રી દશરથજી મહારાજને સૂચના મળી. દશરથજી મહારાજ ભાવ વિભોર થઈને દોડીને બહાર આવ્યા. આદરપૂર્વક અંદર લઈ ગયા, પૂજન સત્કાર કર્યા, પગ ધોયા, અને ત્યારબાદ ચારે છોકરાઓને બોલાવીને ગુરુજીને પ્રણામ કરાવડાવ્યા. ઘરમાં યદી કોઈ સંત મહાત્મા બ્રાહ્મણ આવી જાય, મા બાપ, તો થોડો અવાજ આવતો હતો. આપના પણ ઘરમાં કોઈ યદી સંત મહાત્મા બ્રાહ્મણ દેવતા આવી જાય તો પોતાના છોકરાઓને બોલાવીને પ્રણામ કરાવવાનો સ્વભાવ બનાવો. અને પ્રણામ નવી સ્ટાઇલમાં ન કરાવો. આજે તો ધ્યાન ન રાખીએ તો કોઈ ઢેચણે પગે લાગી રહ્યું છે, કોઈ ઉપર પગે લાગી રહ્યું છે, ક્યાં ક્યાં પગે લાગી રહ્યા છે કોઈ ખબર નથી. મહારાજ કમરે પગે લાગી દે એક વાર તો ઉભા ઉભા જ. મહારાજ, નિયમ તો આવો છે કે કીની પ્રણામ ચરણ ધરી માતા, ચરણોને સ્પર્શ કરીને પ્રણામ કરવો જોઈએ. અને છોકરાઓને પછી પ્રણામ કરાવવાનો સ્વભાવ બનાવો, પહેલા પોતે પ્રણામ કરવાનો સ્વભાવ બનાવો. અમારા પાઠશાલામાં એક નવું એડમિશન આવ્યું. નવા એડમિશનમાં બાપા છોકરાને લઈને આવ્યા. તો ગુરુજી સામે ઊભા હતા. તો બાપાએ છોકરાને કહ્યું કે બેટા પગે લાગો ગુરુજીને. છોકરો કે નહીં લાગુ, આમ આમ કરે. બાપાએ 2-3 વાર કીધું છો પણ છોકરું નહીં. નાનું જ હતું, 9મા વાળું જ છોકરું હતું. તો હવે બાપાને આવ્યો ગુસ્સો, તો લગાવી દીધો લાફો છટાક દઈને. છોકરો રોવા લાગ્યો. તો ગુરુજીએ કહ્યું, ભાઈ, છોકરાને મારવાથી કઈ ફરક પડવાનો નથી, કારણ કે જ્યાં સુધી તમે પ્રણામ નહીં કરો ત્યાં સુધી છોકરું પણ પ્રણામ કરવા વાળું નથી. જે મા બાપ શીખવાડે છે એ જ છોકરાઓ શીખે છે. એટલા માટે મા બાપ છોકરાઓને સંસ્કાર ના આપશો, પોતે સંસ્કારમાં રહેવાનો સ્વભાવ બનાવો. છોકરા પોતાના રીતે જ સંસ્કાર શીખી જશે. સંસ્કાર ના આપો છોકરાઓને, પોતે સંસ્કારમાં રહેવાનો સ્વભાવ બનાવો. છોકરા પોતાની રીતે જ સંસ્કાર શીખી લેશે. મહારાજે ચારે છોકરાઓને બોલાવીને પ્રણામ કરાવ્યા. અને એના પછી મહારાજ વિશ્વામિત્રજી કહે છે, કહો
ગુરુદેવ આપ કેમ આવ્યા છો? કેહી કારણ આગમન તુમારા, કહું સો કરતન લાવહુ બારા. હે વિશ્વામિત્રજી, આપ પોતાના આવવાનું કેવલ મને એક કારણ બતાવી દો. આપ ભલે કહેવામાં વિલંબ કરી રહ્યા છો, પરંતુ હું એ કામ કરવામાં વિલંબ નહીં કરું, હું તરત જ એ કામ કરી દઈશ. વિશ્વામિત્રજી બોલ્યા, મહારાજ, અસુર સમૂહ સતાવહી મોહી, મે જાચન આયહુ નૃપતો. મહારાજ, મને અસુરોનો સમૂહ સતાવી રહ્યો છે. મહારાજ, આજે આપથી હું કંઈક માંગવા આવ્યો છું. વિશ્વામિત્રજીની વાત સાંભળીને દશરથજી બોલ્યા, માંગો માંગો, શું જોઈએ છે? હું જે માંગશો એ હું આપી દઈશ. તો વિશ્વામિત્રજીએ માંગી લીધા. શું માંગી લીધા? અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર બદમે હો ભૂષનાથ. શું માંગી લીધું? નાના ભાઈની સાથે મને રામજી આપી દો. કોના સાથે માંગ્યા રામજીને? નાના ભાઈ, અનુજ સમેત. હવે રામજીના અનુજ કોણ છે? કોણ છે? જોરથી થોડા. નહીં, રામજીના અનુજ ભરતજી છે. તો જવાનું હતું ભરતજીને, તો લક્ષ્મણજી કેમ ગયા? આ સમજાવું તમને. આપ દર્શન કરો. જ્યારે દશરથજીએ ચારે ભાઈઓને પ્રણામ કરાવવા બોલાવ્યા, તો સૌથી પહેલા રામજી આવ્યા અને રામજીએ પ્રણામ કરીને આ બાજુ બેસી ગયા. કઈ બાજુ? આ સાઈડ. ત્યારબાદ ભરતજી આવ્યા. ભરતજી સદગુરુ ભગવાનને પ્રણામ કરીને આ બાજુ બેસી ગયા. ભરતજી આ બાજુ કેમ બેસ્યા? કારણ કે ભરતજી મનમાં વિચાર કરી રહ્યા છે કે યદિ રામજી પાસે બેસીશ તો મને રામજીના દર્શન નહીં થાય. યદિ હું રામજીના સામે બેસીશ તો મને રામજીના નિરંતર દર્શન થતા રહેશે. એટલા માટે ભરતજી સામે આવીને બેસ્યા છે. ત્યારબાદ લક્ષ્મણજી આવ્યા, પ્રણામ કરીને રામજી પાછળ બેસી ગયા. શત્રુઘ્નજી આવ્યા, પ્રણામ કરીને ભરતજી પાછળ બેસી ગયા. તો વિશ્વામિત્રજી સમજી ગયા કે આ બાજુ વાળા જે ભાઈ છે, રામજી પાછળ વાળા, એ જ રામજીની સાથે રહે છે. તો ઈશારો કરીને કહ્યું, અનુજ સમેત દેહુ રઘુનાથ. આ નાના ભાઈની સાથે રામજીને આપી દો. દશરથજીનો ચહેરો ઉતરી ગયો. વિશ્વામિત્રજી બોલ્યા, મહારાજ, આપ દાન આપી રહ્યા છો અને દાન હંમેશા આપવું હોય તો પ્રસન્ન મનથી આપવું જોઈએ, અન્યથા ના પાડી દેવી જોઈએ. દેહુ ભૂપ મન હરસિત તજહુ મોહ અજ્ઞાન. આપ અજ્ઞાની બની રહ્યા છો મહારાજ. આપ મોહ અને અજ્ઞાનનો ત્યાગ કરો મહારાજ. આપ દાન આપશો તો આપની કીર્તિ અને યશ ત્રણેય લોકમાં ગવાશે અને આપના પુત્રનું કલ્યાણ થશે. અહીંયા દર્શન કરો. દશરથજીએ વિશ્વામિત્રજીએ શ્રી દશરથજી મહારાજને અજ્ઞાની કહી દીધા. શું કહી દીધા? હવે આપ કહો, ભગવાનને જન્મ આપવા વાળા પિતા કોઈ દિવસ અજ્ઞાની હોઈ શકે? હા કે ના? ભગવાનને જન્મ આપવા વાળા ભગવાનના પિતાજી કોઈ દિવસ અજ્ઞાની હોઈ શકે? તો વિશ્વામિત્રજી કેમ કહી રહ્યા છે, મહારાજ આપ અજ્ઞાની છોડી દો? તો શ્રી દશરથજી મહારાજ વિચાર કર્યો કે દશરથ, આજે યદિ તું જ્ઞાની બનીશ તો એ જ્ઞાનના કારણે રામને તારે વિશ્વામિત્રજીને આપવા પડશે. અને એ જ્ઞાન શું કામનું, જે જ્ઞાનના કારણે રામથી દૂર જતું રહેવાય. તો દશરથજી મહારાજે વિચાર કર્યો અને વિચાર કરીને અજ્ઞાની જેવો વ્યવહાર કરવા લાગ્યા. બોલ્યા, મુનિવર, ચોથે પન પાયઉ સુતચારી, વિપ્ર બચન નહીં કરે હો બેચારી. બોલ્યા, સદગુરુ ભગવાન, મેં મારા જીવનના સૌથી છેલ્લી અવસ્થામાં આ ચાર પુત્રોને પ્રાપ્ત કર્યા છે અને મેં આપને માંગવાનું કહી દીધું ગુરુદેવ ભગવાન. તો આનો અર્થ એ નથી કે આપ મારી પાસે કંઈ પણ માંગી લેશો. ગુરુદેવ, આપને માંગવતા નથી આવડતું કે શું માંગવું જોઈએ અને કેવી રીતે માંગવું જોઈએ.
આપે મારાથી રામ માંગ્યા છે ને ગુરુદેવ. રામમાં બે અક્ષર હોય છે, રામ. ગુરુદેવ, ધનમાં પણ બે અક્ષર હોય છે. આપ મારી પાસે ધન માંગી દો, આપને જેટલું જોશે એટલું ધન હું આપી દઈશ. ગાય, ગાયમાં પણ બે અક્ષર હોય છે ગુરુદેવ. આપ મારી પાસે ગાય માંગી દો, હું આપને ગાય આપી દઈશ. ભૂમિ, ભૂમિમાં પણ બે અક્ષર હોય છે ગુરુદેવ. આપ મારી પાસે ભૂમિ માંગી દો, હું આપને ભૂમિ પણ આપી દઈશ. માગહુ ભૂમિ ધેન ધન કોષા સર્વસ્વ દઈહુ આજ સહ રોષા. કઈ પણ માંગી લો ગુરુદેવ, ભગવાન હું બધું જ આપી દઈશ. વિશ્વામિત્રજી બોલ્યા કઈ નથી જોતું, રામજી જ જોવે છે. દશરથજી મહારાજ વિચાર કરીને બોલ્યા ગુરુદેવ, પ્રાણમાં પણ બે અક્ષર હોય છે. આપ મારી પાસે પ્રાણ માંગી દો, હું તરત જ આપને પ્રાણ કાઢીને આપી દઈશ. ગુરુદેવ ભગવાન, પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લો. રાઘવ કો મેં ન દૂંગા, રાઘવ કો મેં ન દૂંગા. મુનિનાથ મરતે મરતે, મુનિનાથ મરતે. રામજીને નહીં આપું ગુરુદેવ. રાઘવ કો મેં ન દૂંગા, રાઘવ કો. હું રામને નહીં આપું. આપ કંઈ પણ કરી લો, મરતા મરતા મરી જઈશ, પરંતુ રામને નહીં આપું. મુનિનાથ મરતે મરતે, मुनिनाथ मरते मरते, मेरे प्राण ना रहेंगे, मेरे प्राण ना रहेंगे. यह दान करते करते, यह दान करते करते, राघव को मैं न दूंगा, को मैं न दूंगा. વિશ્વામિત્રજી, દશરથજી મહારાજે વિશ્વામિત્રજી કહ્યું, મહારાજ, માછલી યદી પાણી વગર જીવિત રહી શકશે, પરંતુ હું રામ વગર જીવિત રહી શકું નહીં. એટલા માટે હું રામને નહીં આપું મહારાજ. જલ કે બિના